છે? બાપુને ઘડિયાળ ગમતી છે. અહીંયા બધા માનતા કરે ને તો ઘડિયાળ નહીં કરે, માનતા ચડાવે. કામ એવું હોય કોઈ કોઈ થઈ જાય. તમારે ટાઈમ લઈ આવો તો આપણા ટાઈમ આવી જાય. બાપુ આવી જાય. જો ગુફાની અંદર આમ એટલે ગોળ 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 ઉતરતું જવાનું. જો અહીંયા વાયુ છે, જૂનું પાણી છે. ના પાણી નથી. પાણી ક્યારે નહીં. ચોમાસા દેખાય પાણી છે. ડોકાઈ ડોકાઈ જોવે પાણી એટલે ખબર મળી છે કે એમાં આવી ગયું. એ ક્યાંમાંથી આવતા? હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં? આશા કરું કે તમે બધા મજામાં હશો. તો મસ્ત મજાના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ ઘરેથી, કારણ કે આપણે ઘરે હઈએ અને આપણે જવાનું છે આજે રાણાવાવ, જ્યાં ફઈ ત્યાં ભાઈ છે. પછી ત્યાંથી આપણે ક્યાંક જઈએ રખડવા. અમે ત્રણેય ગયા છીએ આજે રાણાવાવ. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો, મજા આવશે. ક્યાંક રખડવા જઈએ અને મજા કરશું. તો વિડીયો બનાવી રહેજો. દોસ્તો આપણે પૂગી ગયા છે ખોડિયારમાં મંદિરે. જો હાઈવે ઉપર જ છે. જો પાણી પી લઈ. શંકર બાબા મંદિરે આવી. મોટા જતી ગઈ બેન. મોટામાં થાય જીભ નથી. હા, જોક્સ માર્યું કર્યું. ટીટ પગે લાગી લે. વરણ મારીને પગે લાગી લેવાનું. રોડ ના કાંઠા ઉપર એવી રીતે ટીટ કરીને પગે લાગી લેવાનું. દોસ્તો આ ખોડિયાર હોટલ. જો પાસે લોકેશન એવું બનાવ્યું હોય જોરદાર. ખોડિયાર મંદિર છે, હોટલ છે. તો આપણે હોટલે પૂગી ગયા છે ને માવો ખાઈને પછી નીકળીએ ડાયરેક્ટ રાણાવાવ. ફઈના ઘરે જઈએ, ઘરે જઈને તમને મળીએ. આવી ગયા છીએ ફઈના ઘરે રાણાવાવ અને આપણે આવ્યા હતા સાઈઝ લેવા. જો ભાઈ સાઈઝ લઈને આવે છે. ગોરવું છે કે સાઈઝ છે? ગોરવા. ધીસ ઇઝ ગોરવા. લાવો પકડી રાખો. ગોરવું લઈને આવી ગયા છીએ આપણે. તો રોટલા કરી ઉભી ઉભી. હવે કરીએ એડિટિંગ. એટલે દોસ્તો આપણે જઈએ છીએ કેવું જામવતની ગુફા છે, જ્યાં ઓલી ગુફા છે ત્યાં બેસી જઈએ પછી જઈએ. તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો. હા ચાલો ચાલો. આપણે જામવતની ગુફાએ આવી ગયા છીએ. રાણાવાવમાં આવ્યું છે અને પાછળ તમે જોવો છો ને એ છે શું કહેવાય ઓલી સિમેન્ટની ફેક્ટરી. તો ફેક્ટરીની બાજુમાં જ આવેલું છે જામવતની ગુફા. તો આપણે અહીંયા મળીએ, જોઈએ. આપણે અમે આવ્યા છીએ 4 જણા. હા છે એન્ટ્રી ગેટ. હા ભાગી જઈશ હું અહીંથી. હા પાણી તો ચાલુ નથી. પાણી કેમ નથી? નથી કે બનાવ્યું તેનું નથી. લાઇટિંગ ની સુવિધા સારી કરી પણ પાણી નથી.
લોકેશન એમ છે નહીં? એવું હોય બહારથી રામ સીતા અને કૃષ્ણ બાજુમાં જ મંદિર છે. આ બાજુ ગણેશ બાપા છે, આ બાજુ હનુમાન દાદા અને ગુફા જો અમે હે આગળ જઈએ અને આ બાજુમાં છે લોકો. બાપુની જગ્યા હે બાપુ રહેતા એ રૂમમાં. અહીંયા બાપુ રહેતા એમ. ना हो आपका दोस्त हॉस्टल दोस्त આ તમે વિડીયો રોકીને જોઈ શકો. હું અમારું બી ઘડિયાળું જ છે જો ઘડિયાળ રૂમ તરીકે જોતા પટાપટી બોલ બધી ઘડીઓ રે કરે ચાલુ. ગમતું ત્યાં બધા માનતા કરે ને તો ઘડિયાળ નહીં કરે માનતા ચડાવે કામ એવું હોય કોઈ થઈ જાય. ચપ્પલ એટલે કે ચરણ પાદુકા ચરણ વાળું આમાં અંદર એવું. ઓલી જૂનવાણી ઘડિયાળ હતી નથી ને આ બધી નવી જૂનવાણી હતી નથી. હા જો એ જોયું હતું મેં જૂનવાણી ઘડિયાળ હતી. અત્યારે બધી કાઢી લીધી નવીન ડિઝાઇન ટેકનોલોજી ટેકનોલોજી. હા લઈ જાય તમારે ટાઈમ ના હોતો હોય ને તો તમારે ટાઈમ લઈ આવો તો આપના ટાઈમ આવી જાય. બધું એક આયરે જવા જાવ ટક 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 બધામાં 6 અને 5 બધામાં ટાઈમ અલગ અલગ છે પણ બાપુની સમાધિ એમ મળ્યો. અહીંયા બાપુ યજ્ઞ કોણ કે યજ્ઞ કરતા એમ ધુમાડો કરીને ના બધા બેઠા હોય. હવે એની સમાધિ જઈએ બધા લાઈનમાં બેઠા હોપ છે હારો એમ. સમાધિ બાપુની સમાધિ એવું તે હોય દરવાજો ખુલ્લો હોય મતલબ અત્યારે નહીં હાલતું નહીંતર એસી બપોરના ચાલુ હોય બાપુના ગરમી થાય હાથમાંથી પરસેવો નીકળે જ્યાં લગાડેલો હોય ને માંથી નીકળે ચંદન ને ચંદન લગાડેલો ત્યાં બધા માં કપાળમાંથી જ્યાં એસી પછી લગાવ્યું નહીં તો એસી પંખો કાઢી નાખ્યો એસી હતું એસી બાપુને ગરમી થાય તો એસી લગાડ્યું. સમાધિ છે ને અંદર જઈને મળીએ એમ. જો ગુફાની અંદર આમ એટલે ગોળ 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 ઉતરતું જવાનું. નીચે અંધારું પણ અંદર આમાં બધી શિવલિંગો બની ઉપરથી પાણી પડે ને જો આ ઉપરથી આવા દેખાય ને જો અહીંયા વાયુ છે જૂનું પાણી છે પાણી નથી. દેખાય પાણી છે ઢોકાઈ ઢોકાઈ જોવે પાણી. એ તો જામત પાછા આવે ને તો થાય. આ ગુફા કઈ બાજુ? જુનાગઢ બાજુ. જુનાગઢ બાજુ હાજી જુનાગઢ. હા તો ચોખ્ખી કઈ લાગે ત્યાંથી બંધ એટલે બંધ કર્યું.
અંત તો કહેવા દે. એટલે ખબર મળી છે કે એમાં આવી ગયા એ ક્યાંમાંથી આવતા એ અંદર અહીં શંકરની લિંક છે. જો અહીંયા કેવું અહીં માથે પાણી પડે. પોઠિયાનો આકાર પકડી લીધો. આમાં જો પાણી પડી પડીને કેવું થઈ ગયું. પાણી માથે વળતું હોય ને જા અંદર જઈને ટ્રાય કર. આ દ્વારકા આ સાઈડ ક્યાં આવ્યું દ્વારકા એમ નહીં આ અહીં આમ જવા દેવું મોટી મોટી ગુફા છે આવડી આ જુનાગઢ જાય ને આ જુનાગઢ જાય આ તો ક્યાં જતી હોય આ સોમનાથ જાય ત્યાં અંદર ગુફા છે અને આ જાય દ્વારકા તો અંદર ટાઢી ટાઢી લાગે ટાઢું ટાઢું ને પણ હું ગરમી થાય એટલે ક્યાંથી ગરી જાય કેમ ખબર એમ હા પાણી એટલું નથી પડતું પાણી પડ્યા છે એકચુઅલી ફુવારા ચાલુ કરીને પડે એમાં શું હોય કુદરત જો આ જીભ છે ઉપરથી આવે છે તો ઉપર જઈને તમને મળીએ હવે આ બધા રાવણા ને ઉપરથી ખડે જો અને આ રાવણા બધા વીણવા વર્ગી છે જો આ બાયુ બીજી છે એ પણ રાવણા વીણે જો હું જોઈ લે હેઠ બધા મોહ રહી ગઈ ચોટી ગયું પગમાં જતા આ રાવણા ખાવા ખાવા તા રાવણા આપણે આવી ગયા હતા જામવત ની ગુફા એ તો ગુફા અંદર આપણે બધું ફરી લીધું અમે એટલે 5 જણા આવ્યા હતા 5 જ છે ને તો હવે મળીએ તમને ક્યાં જઈએ હવે કાલે જઈએ કે સરપ્રાઈઝ સરપ્રાઈઝ નમસ્કાર દેવી और सज्जनों मैं अमिताभ बच्चन पीला उड्डाड़ी आराम कर से स्वागत करूं खेलो कर चल आम વધારે બોલે તો કઈ કામ નહીં મારા અવાજ તો દોસ્તો અત્યારના વાગી ગયા છે 7:15 અને આપણે હવે ઘર સાઈડ જઈએ અત્યાર સુધી અહીં બેઠા હતા મજાથી તો હવે ઘરે જઈએ અને મરચી ખાઈ લો હવે તો આ તો આજનો વિડિયો કેવો લાગ્યો એ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હા એક તમને બતાવવાનું તો ભૂલાઈ ગયું જો આ સામે હે ને એ છે ફેક્ટરી आज क्या नहीं फैक्ट्री है भाई राणा सीमेंट फैक्ट्री है तो मित्रों મળ્યા કાલે ડે 2 આજે વ્લોગ કરીએ એન્ડ હવે કાલે મળશું કાલે ક્યાંક જશું બીજા પ્લેસ ઉપર તે ત્યાં સુધી જય માતાજી હાલો મળ્યા પછી કાલે ટાટા બાય બાય આવજો મળીએ કાલે હવે